બૃહદ દ્રવ્ય સંગ્રહ એમાં 49મો શ્લોક એના ઉપર વિચાર ચાલે છે. એમાં અગાઉના સ્વાધ્યાયમાં વિચારેલું કે ભગવાનના અનંત જ્ઞાનાદિ ગુણોના સ્મરણ રૂપે અને વચનના ઉચ્ચારણ રૂપે જાપ કરો, તેમજ શુભો ઉપયોગ રૂપ ત્રિગુપ્ત અવસ્થામાં મૌનપૂર્વક ધ્યાન કરો, મન વચન કાયની ગુપ્તિ દ્વારા. આગળ કહે છે કે વળી તે પદો કેવા છે તો કે પરમેષ્ઠી વાચ્યાણમ, પરમેષ્ઠી પદના વાચક છે, અરિહંત પદના વાચક છે, અને જ્ઞાનાદિ ગુણોથી યુક્ત શ્રી અરિહંત એ પદનું વાચ્ય અર્થાત અભિધેય કહેવા યોગ્ય છે. ઇત્યાદિ પ્રકારે પંચ પરમેષ્ઠીના વાચક છે. અન્નમ ચ ગુરુવયેષણ, એ સિવાય બીજા પણ 12,000 શ્લોક પ્રમાણ પંચ નમસ્કાર મહાત્મ્ય નામના ગ્રંથમાં કયા પ્રમાણે લઘુ સિદ્ધચક્ર, બૃહદ સિદ્ધચક્ર ઇત્યાદિ દેવ પૂજનના વિધાનનું ભેદાભેદ રત્નત્રયના આરાધક ગુરુના પ્રસાદથી જાણીને ધ્યાન કરવું. આજે 35, 16, 6, 4, 2, 5, 1 જે બતાવ્યા પરમેષ્ઠી વાચક મંત્રો, એનું જપપૂર્વક ધ્યાન કરવું. અને બીજા પણ અનેક મંત્રો છે કે જે ગુરુ પોતે એ મંત્રને સાધ્ય કરી અને બીજા ભવ્ય આત્માઓને, યોગ્ય આત્માઓને એ મંત્ર આપે છે. અને એ મંત્રના દ્વારા, એ મંત્રરૂપી ધ્યાનના દ્વારા, એટલે કે પદસ્થ ધ્યાન દ્વારા ભવ્ય આત્માઓ પોતાની આત્માની સાધનાનો વિકાસ કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને પરંપરાએ મોક્ષને પ્રાપ્ત થાય છે. કોઈ એક જ મંત્ર છે એવું નથી, ઘણા મંત્રો છે. જેમ કે શિવભૂતિ મુનિને એમના ગુરુએ મારુષ અને માતુષ મંત્ર આપ્યો. એ મંત્રના આધારે એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. કોઈ પણ મંત્ર પહેલી શરત કે પંચ પરમેષ્ઠી વાચક અને સ્વરૂપ અનુસંધાન કરાવનારો હોવો જોઈએ. આ મોક્ષ માર્ગ છે. માટે મંત્ર અનેક પ્રકારના છે અને અનેક જીવો જુદી જુદી પદ્ધતિથી મંત્રોને સાધનાઓ કરે છે. પણ જેને આત્માનું કલ્યાણ કરવું છે એને પંચ પરમેષ્ઠી વાચક મંત્ર એ પરંપરાએ ધર્મ ધ્યાન થઈ અને શુક્લ ધ્યાનનું કારણ બને છે. એટલે ગ્રસ્ત અવસ્થામાં, શ્રાવક અવસ્થામાં આપણે જઘન્યપણે ધર્મ ધ્યાન કરી શકીએ છીએ. ઉત્કૃષ્ટ ધર્મ ધ્યાન સપ્તમ ગુણ સ્થાનકવર્તી મુનિઓને હોય છે અને મધ્યમ ધર્મ ધ્યાન જે શ્રાવકો 12 વ્રતધારી અથવા 11 પ્રતિમાધારી છે એમને હોય છે. અવિરતિ સમ્યક દ્રષ્ટિને ધર્મ ધ્યાન જઘન્યપણે હોય છે. હવે એ પ્રમાણે ગુપ્તેન્દ્રિય મના ધ્યાતા ધ્યેયમ વસ્તુ યથાસ્થિતમ એકાગ્ર ચિંતનમ ધ્યાનમ ફલમ સંવર નિર્જરો. હવે ધ્યાતાના લક્ષણ જે કાલ બતાવ્યા હતા એમ આમાં પણ બતાવે છે. આ પણ એક તત્વાનુશાસનની જ ગાથા છે, એ રેફરન્સમાં મૂકી છે અહીં કે કોણ ધ્યાતા છે તો કે ગુપ્તેન્દ્રિય મના, જે ઇન્દ્રિય અને મનને રોકનાર છે તે ધ્યાતા છે. જેનો ઇન્દ્રિયો ઉપર જ્ઞાનનો કંટ્રોલ નથી, જેના મન ઉપર જ્ઞાનનો કંટ્રોલ નથી, એ ધ્યાતા કહેવાતો નથી સાચો. પાંચે ઇન્દ્રિયના વિષયો ઉપર કંટ્રોલ હોય છે, એને રોકનાર. ગમે તેવી ઇન્દ્રિયો અને મન ઉન્મત્ત થઈ જાય તો પણ એની જ્ઞાન લગામ દ્વારા એને સાચી દિશાની અંદરમાં સ્વસન્મુખ એટલે આત્મા સન્મુખ કરે છે. અતિ હઠ કરીને પણ એ ઇન્દ્રિયના વિષયોને
અને મનના કસાયોને હટાવે છે. ઇન્દ્રિય કરતાં પણ મનનો વિષય બહુ ભયાનક છે. ઇન્દ્રિયોના માધ્યમથી મન જ આ બધા વિષયોની માંગ કરે છે. આ મન જ પૂજા, કીર્તિ, પ્રતિષ્ઠા એની ચાહના મન કરે છે કે આપણું બહુમાન રહેવું જોઈએ, નહીં તો પછી આપણે ત્યાં ના જવાય. હા, આપણે કંઈ જેવા તેવા નથી. આ મન જીવને આત્મ શાંતિમાં, આત્મ ધ્યાનમાં બહુ જ બાધક છે. જો જ્ઞાન લગામ દ્વારા મન ઉપર કંટ્રોલ આવે અને મનને તમે ધારેલી દિશામાં વાળી શકો તો જ સાચા ધ્યાનના આપણે અધિકારી કહેવાઈએ. એ જ ધ્યાતાનું લક્ષણ છે. કૃપાળુદેવે પત્રમાં મૂક્યું છે કે મનને તો ધારીએ છીએ તેમ વારીએ છીએ એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. એક લીટી આવે છે, 368 પત્ર છે. મનને તો ધારીએ છીએ તેમ વારીએ છીએ. લોઢાનો લાલ સળિયો હોય ગરમ, તો એને જેમ ધારો એમ વાળી શકો. એવી રીતે જેને અંદરમાં આત્મજ્ઞાન પ્રગટ થયું છે એવા આત્મજ્ઞાની જીવો તીવ્ર ચારિત્ર મોહની ક્રમના ઉદયની અંદરમાં પણ એ ભોગોની અંદરમાં ઉપયોગને જોડતા નથી. ભોગ વખતે પણ યોગ સાંભળે એ હળુકર્મીનું લક્ષણ છે. હોય કદાચ જ્ઞાનીઓને પણ અવિરતી અવસ્થામાં, દેશવિરતી અવસ્થામાં કિંચિત ભોગ હોય છે, પણ અજ્ઞાનીની જેમ એ તદાત્મ્ય થતા નથી. એના સાક્ષી ભાવે રહે છે. પૂર્વ પશ્ચાત ખેદ હોય છે. બને ત્યાં સુધી નહીં જોડાવાના પ્રયત્નો ઘણા કરે છે, છતાંય ઉદયની બળવત્તરતાના કારણે જોડાવવું પડે છે. તો પણ એમની જાગૃતિ છે એ નષ્ટ નથી થતી. એટલા માટે જ્ઞાનીના ભોગને પણ નિર્જરાનું કારણ બતાવ્યું છે. જ્ઞાની ભોગમાં તદાત્મ્ય થતા નથી. નિર્જરાનું કારણ તો કંઈ ભોગ નથી. નિર્જરાનું કારણ તો એમનું જ્ઞાનનો ઉપયોગ છે કે જે એ વખતે પણ સ્વરૂપ સન્મુખ રહ્યા કરે છે. વ્રત, મહાવ્રત જો આશ્રવનું કારણ હોય તો કે ભોગ નિર્જરાનું કારણ નથી. વ્રત જો આશ્રવનું કારણ છે તો ભોગ કે નિર્જરાનું કારણ નથી. પણ જ્ઞાની ભોગ પ્રત્યે તદાત્મ્ય થતા નથી. એ વખતે પણ એ સાક્ષી ભાવ ચૂકતા નથી. એટલા માટે જ્ઞાનીને ભોગમાં જોવા એ કોક વિરલા જીવો એના સ્વરૂપને યથાર્થ સમજી અને એના પ્રત્યે આસ્થાવાન રહી શકે છે. તો ધ્યાતા ગુપ્તેન્દ્રિય મના એટલે ઇન્દ્રિય અને મનને રોકનાર ધ્યાતા છે. હવે આપણે તો ખાવા બેઠા તો જીવા ઇન્દ્રિય, હા લઈ લો, પૂરીને ગાંઠિયા સરસ બન્યા છે, ઘરના છે સાહેબ, તાજા છે, ખાઈ લો. એટલે એ રસના ઇન્દ્રિયને આધીન થઈ અને ખાઈ લે છે. જોવા જેવી વસ્તુ વન ઉત્પન્ન હોય કે કોઈ રૂપ હોય કે કોઈ બધા એવા પદાર્થો હોય, કુદરતને બહુ આમ સરસ રીતે માણો કે જુઓ જુઓ જુઓ. અરે પ્રભુ, જોનારને જોવાનો છે. આ બધા જે જણાય દેખાય છે એ તો જળ પદાર્થ છે. એને જોઈને તો વિરાગ થાય. બહારના જે સીન સિનેરીઓ છે, જંગલમાં જાઓ, નદી કિનારે જાઓ, પહાડોમાં જાઓ, જે દેખાય છે બધું આમ ગ્રીનરી ને બધું, એ બધા એકેન્દ્રીય જીવો કર્મના ઉદય ભોગવી રહ્યા છે. એ દુઃખો છે. ખ્યાલ આવે છે? આ પથરાઓ આમ જોઈને આપણને આનંદ થાય, પણ બિચારા એકેન્દ્રીય જીવો ગરમી, ઠંડી, તરસ, તડકાની અંદરમાં તમે જુઓ, વરસાદમાં એમને એમ ચોંટીને પડ્યા છે. તો કોઈ પણ ઇન્દ્રિયના વિષયો બાહ્ય હોય એના પ્રત્યે જેને જ્ઞાન દ્રષ્ટિ છે એ અંદરમાં આકર્ષિત નહીં થઈ જાય. સાક્ષી ભાવ રહેશે. જોશે એ પણ સાક્ષી ભાવ. અને મનને આત્મા અધોગતિમાં જાય એવા વિકલ્પોમાં મન જ્ઞાનીને ખેંચી ના જાય.
મન ઉપર પણ જ્ઞાનનો કંટ્રોલ છે. નહીં તો આ બંને જો ઉન્મત્તામાં પ્રવર્તી જાય તો આત્માને અધોગતિના ખાડામાં નાખી દે. જે મને માંગ્યું તે આ જીવે પહોંચાડવાનો પ્રયત્ન બધો વિકલ્પ દ્વારા કર્યો છે. મનડું કિમહી ન બાજે હો કુંથુજી ન મનડું કિમહી ન બાજે જીમ જીમ જતન કરીને રાખવું તીમ અલગું ભાજે હો કુંથુજી ન મનડું કિમહી ન બાજે. રજની વાસર વસ્તી ઉજ્જડ ગયણ પાયાલે જાય સાપ ખાઈને મુખડું થોથું એ ઉખાણો ન્યાય હો કુંથુજી ન મનડું કિમહી ન બાજે. જો ઠગ કહું તો ઠગતું ન દેખું અને સાહુકાર પણ નાઈ સર્વ માહીને સૌથી અલગું એ અચરજ મનમાં. આગમ આગમ ધરને હાથે ના આવે કેણ વિધ આંકું ત્યાં કરી જો હટ કરી હટકું તો વ્યાલ તણી પરે વાંકું. પાછું ગુલાટ મારી અને નીકળી જાય છે ખરા ક્ષેત્ર કે આપણે તો ધર્મ કરીએ છીએ ને આમ એવું મન છેતરી જાય છે આત્માને અનાદિકાળથી જ્ઞાન વગર. બીજા તો કંઈ નથી કરતા. તમે 8-8 કલાક 10-10 કલાક તો આ બધું કરો છો. તમે શાની બૂમ પાડો છો? અને બહારમાં તમારી ધર્માત્મા તરીકેની સાથે ઘણી મોટી છે. બસ તમારી પ્રતિષ્ઠા જ્યાં જાવતા છે તમને માન પૂજા મળે છે, આ બધું મળે છે. બસ મન આત્મહિત ચૂકી અને અહિતના કાર્યમાં લાગે એ જાતાનું લક્ષણ નથી. જાતાનું લક્ષણ. કુંભે બાંધ્યું જળ રહે જળ બિન કુંભ ન હોય જ્ઞાને બાંધ્યું મન રહે ગુરુ બિન જ્ઞાન ન હોય. મનની અંદરમાં અનેક વિકલ્પો અને તરંગો અજ્ઞાન અવસ્થામાં ઊંધા ચાલે છે, જેના કારણે આત્માનું પતન થઈ જાય છે. પોતાના અજ્ઞાનમય ભાવોના કારણે અને રાગ દ્વેષમય ભાવોના કારણે મન રાગને પોષાય એવા પ્રકારના ભાવ કરે છે, દ્વેષને પોષણ મળે એવા પ્રકારના ભાવ કરે છે. તો કંટ્રોલ, જેમ ઘોડા ઉપર લગામ હોય તો એને કંટ્રોલ કરીને તમે ધારેલી દિશામાં લઈ જાઓ, એમ મન પણ ઘોડા જેવું છે. એને જ્ઞાન લગામ દ્વારા વાળી અને તમારી ધારેલી દિશામાં તમે વાળી શકો છો. બે પ્રકારના મન છે, એક દ્રવ્ય મન છે, એક ભાવ મન છે. દ્રવ્ય મન અષ્ટપાખડીનું આકારનું બહુ સૂક્ષ્મ છે અહીંના બે ઉપર, અને ભાવ મન એ ઉપયોગરૂપ છે. અને એ બંનેને પ્રેરણા કરનાર જ્ઞાન કે અજ્ઞાન છે. એ ભાવ મન અજ્ઞાનથી પ્રેરાયેલું છે કે જ્ઞાનથી પ્રેરાયેલું છે, એના ઉપર સંસાર અને મોક્ષની ચાલ નક્કી થાય છે. કઈ ચાલમાં ચાલી રહ્યો છે આજે? તો ઇન્દ્રિય અને મન, આ બે ઉપર કંટ્રોલ. જીતેન્દ્રિયતાનો પાઠ છે 68મો મોક્ષમાળાનો. જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, કહે છે ને, જ્યાં સુધી કાન વારાંગનાના ગાયન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, આવી રીતે પાંચે ઇન્દ્રિયના વિષયોની ચાહના રાખનારો જીવ એ ક્યારેય એ નિરારંભી કે બ્રહ્મચારી થઈ શકતો નથી. અનાદિકાળથી એનું કીધું કર્યું છે ત્યારે તો આપણે માર ખાધો છે. હવે આત્માના કહ્યા પ્રમાણે ચાલે તો ઠીક છે, નહીં તો એને છૂટું કરો. તો ઇન્દ્રિય અને મનને રોકનાર ધ્યાતા છે, અને યથાસ્થિત પદાર્થ ધ્યેય છે. ધ્યેયમ વસ્તુ યથાસ્થિતમ. યથાસ્થિત પદાર્થ ધ્યેય છે. બે પદાર્થ યથાસ્થિત છે, એક પરમાત્મા, એમાં પાંચે પરમેષ્ટિ આવી ગયા, અને એક પોતાનો આત્મા.
व्यवहार से जिन देव है, निश्चय से है आप, यही वचन से समझ ले जिन प्रवचन की छाप। यथास्थित पदार्थ जो ध्येय, गमे ते साधना करो, साध्य शुद्ध आत्मा से। ધ્યેય શુદ્ધ આત્માનું હોવું જોઈએ સાધનામાં, તો ધ્યાતા ધ્યાન ધ્યેયની એકતા સાચી થાય। જો ધ્યેય યથાસ્થિત યથાયોગ્ય ન હોય તો ધ્યાન પણ ધ્યેયને અનુરૂપ થવાનું। તો યથાસ્થિત પદાર્થ ધ્યેય છે, એટલે પોતાની ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સત્તા, નાયક સત્તા, આ એને પ્રાપ્ત કરવી એ આપણું ધ્યેય છે। આપણા કોઈ પણ પ્રકારની સાધના કરીએ એ ધ્યેય એટલે લક્ષ્ય ચૂકાવવું ના જોઈએ। બેટ્સમેન ગમે તે પ્રકારે રમતો હોય પણ એનું લક્ષ્ય છે કે આ 3 દાંડી ઉડવી ના જોઈએ। હા બદલા દરેક દ્રવ્ય છે એની પર્યાય તો ઉત્પાદ વે દ્રવ્યુક્તમ સત છે, 6 દ્રવ્ય સત છે, પણ એનું સ્વભાવ પરિણમન છે, એટલે એ કેવળ જ્ઞાનીના સિવાય બીજાના જ્ઞાનમાં આવે એવું નથી। આકાશ, કાલાનું, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આ 4 સ્વભાવ પરિણામી છે, એટલે એનું જે સ્વભાવ પરિણમન થાય છે એ છદ્મસના જ્ઞાનનો વિષય નથી। તો કેવળ જ્ઞાનના જ્ઞાન પ્રમાણે જે એમને કહ્યું અને આગમોની અંદરમાં મૂકી એના આધારે આપણે નક્કી કરી શકીએ, બાકી આપણા જ્ઞાનનો વિષય તો એ છે નહીં। તો ધ્યેય હંમેશા કહે છે કે ભાઈ તમારું ધ્યેય સારું રાખવું। છોકરાઓને મા બાપ કહે છે કે ભાઈ તારું ધ્યેય પાસ થવાનું નહીં, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ લાવવાનું ધ્યેય હોવું જોઈએ, પાસ માર્ક ધ્યેય નહીં। એમ આપણું ધ્યેય એહ પરમ પદ પ્રાપ્તિનું કરું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનોરથ ઝૂકજો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તેજ। જો આ ધ્યેય બાંધ્યું છે અમે કે મારે સિદ્ધ અવસ્થા પ્રગટ કરવી છે, આ મારું ધ્યેય છે। અત્યારે ભલે મારી પૂર્ણ યોગ્યતા નથી, પણ છતાંય મારું ધ્યેય તો એ જ છે કે જ્યારે મારી શક્તિ વધશે અંદરમાં ત્યારે મારે આ સિદ્ધ અવસ્થા સિવાય બીજી કોઈ અવસ્થા પ્રગટ કરવાનું મારું ધ્યેય નથી। તો ઇન્દ્રિય અને મનને રોકનાર ધ્યાતા છે, ગુપ્તેન્દ્રિય મના ધ્યાતા, ધ્યેયમ વસ્તુ યથાસ્થિતમ, યથાસ્થિત પદાર્થ ધ્યેય છે। એકાગ્ર ચિંતનમ ધ્યાનમ, જો એકાગ્ર ચિંતન છે તે ધ્યાન છે। અશુભ હોય તો અશુભ ધ્યાન છે, શુભ હોય તો શુભ ધ્યાન છે, શુદ્ધ હોય તો શુદ્ધ ધ્યાન છે। ધ્યાન બધાય કરે છે, બિલાડીએ ધ્યાન કરે છે, બગલોય ધ્યાન કરે છે। એક પગે ઊભો છે, તમે ઊભા કરો 5 મિનિટ ખબર પડે, એક પગે ઊભો અને આમ બસ આંખ બંધ કરીને બેઠા, આમ સહેજ આમ નાસાગ્ર દ્રષ્ટિ રાખી છે, પણ માઠું ધ્યાન છે, હિંસાત્મક ધ્યાન છે। ભલે માછલું મારે કે ના મારે, મારવાના ભાવમાં ઊભો છે તો એને નિરંતર એ પ્રકારનો પાપાશ્રવનો બંધ ચાલે છે। પાપ કરો કે ના કરો બહારમાં એ અલગ વસ્તુ છે, પણ પાપયુક્ત પરિણામ થયા એને પરિણામ અનુસાર બંધ થયા વગર રહે નહીં। બહારમાં કાર્ય બને કે ના બને એ તો પેલાનું પૂર્ણ પાપનો ઉદય હોય એવું નાય બને। કોઈને મારવાનો ભાવ કરીને પેલોને માર નાય ખવાય, મારી ના શકો, કેમ કે એનો પુણ્યનો ઉદય છે તો નાય મારી શકો, પણ મારવાના ભાવ કર્યા, માર્યા નહીં છતાંય એ મારવાના ભાવથી પાપનો બંધ પડે છે હંમેશા। હા ધ્યેય એ છે, ધ્યેય એ છે। આહાર સંજ્ઞા હોય તો પાપ સંજ્ઞા છે, 4 સંજ્ઞા, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, 4 સંજ્ઞા પાપની છે।
પણ વિવેક એને સમજાવે છે કે મુનિ ઉઠો, ગાડીમાં પેટ્રોલ નાખો, ગાડી મોક્ષ માર્ગમાં ચલાવવાની છે, પેટ્રોલ વગર ગાડી ચાલશે નહીં. એટલે જ્ઞાની આહાર કરતી કૃપાળુદેવ કહ્યું છે ને, આહાર કરવો નહીં, અને કરવો તો ઉદ્ગલના સમૂહ જાણીને કરો. પહેલાં તો કરવાને વિકલ્પ કરવાની, પણ જ્યારે હવે બિલકુલ રિઝર્વમાંથી પેટ્રોલ ખલાસ થઈ ગયું, પછી હવે ગાડી ચલાવી હોય તો આહાર તો લેવો પડશે. એ પ્રમદ અવસ્થા સુધી આ વિકલ્પ ચાલવાના. અપ્રમદ અવસ્થામાં ગયા તો આહારના વિકલ્પ પછી છૂટી ગયા. પોતાના જેવા પરિણામ. બધાના પરિણામ એક સરખા મુનિઓના નથી હોતા. આશય પણ એક સરખો નથી હોતો, જાગૃતિ પણ એક સરખી નથી હોતી. ખાવા આહાર લેતી વખતે જે જ્ઞાતા દ્રષ્ટાનો ભાવ એ પણ એક સરખો બધાનો નથી હોતો. જેવા જેના પરિણામ, પરિણામ અનુસાર બંધ અને પરિણામ અનુસાર મોક્ષ. દુઃખ સુખ રૂપ કર્મ ફલ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. વાસુ પૂજ્ય જીન ત્રિભુવન સ્વામી ઘનનામી પરિણામે બન્યું. બસ આટલું એક તમે વાક્યને વારંવાર જાગૃતિપૂર્વક ચિંતનમાં લો, એના ઉપયોગમાં લો કે પરિણામે બન્યું, તો તમે ખોટા પરિણામ કરતાં ઓટોમેટિક અટકી જશો. ખોટા પરિણામ નહીં થાય તો ખોટા મન વચન કાયની પ્રવૃત્તિ દ્વારા બીજી ક્રિયાઓ પણ ખોટી અટકી જશે. પહેલું કોઈ પણ કાર્ય પહેલાં મનની અંદરમાં ઉપસ્થિત થાય છે. કોઈને માર્યો તો પહેલાં મારવાનો પ્લાન તમે મનમાં કરો છો. સમરમ સમારંભ આરંભ, બસ. હા, પહેલાં સમરમ એ આરંભના પરિણામ કર્યા, પછી સમારંભ એના જે પદાર્થો છે એ એકત્રિત કર્યા કાર્ય કરવા માટેના, અને આરંભ પછી એ કાર્યની તમે શરૂઆત કરી. આ 3 પ્રકાર છે. તો એકાગ્ર ચિંતન ધ્યાન છે. એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ. બેંકનો કેશિયર છે એ પણ આમ નોટો ગણતો જાય છે, વાત કરતો જાય છે, અને એકે ભૂલતો નથી. 100ની થોકડીમાં એને ક્યારે 99 કે 100 થતા નથી. અને આપણે આંગળીના આમ થૂંકવાળી કરીને આમ ગણીએ છીએ, જોઈ તો કાં તો 100ની 99 થાય છે, કાં તો 101 થાય છે. આપણું ધ્યાન વ્યવસ્થિત નથી, અવ્યવસ્થિત છે. તો પાપના કાર્યમાં એકાગ્રતા હોય તો એ મહા દુઃખનું કારણ છે. પુણ્યના કાર્યમાં એકાગ્રતા હોય તો એ પુણ્ય ભાવ એ પુણ્ય બંધનું કારણ છે. અને શુદ્ધ ભાવમાં એકાગ્રતા હોય, શુદ્ધો ઉપયોગ રૂપ, તો એ મોક્ષનું કારણ છે. દરેક ક્ષેત્રમાં એકાગ્રતા દરેક જીવોને કંઈક ને કંઈક પ્રકારની હોય છે. ઇન્દ્રિય મન નથી, એને ઇન્દ્રિય મારફત હોય છે, અને મન સંગની જીવને મન મારફત હોય છે. તો એકાગ્ર ચિંતન ધ્યાન છે. બસ ધર્મ ધ્યાનની અંદરમાં જે કંઈ શુભ ભાવો છે, શુભ ક્રિયાઓ છે, એની અંદરમાં એની એકાગ્રતા ચાલે છે. કોઈ પણ તમે ભક્તિનું પદ લો અને જેટલું ધ્યાનપૂર્વક, એના ભાવ ભાષણપૂર્વક, એકાગ્રતાપૂર્વક ધીમે ધીમે સમજીને બોલતા જશો તો એ જ પદથી જેવો લાભ થશે એવો લાભ તમને બેધ્યાનપણે બોલવાથી નહીં થાય. એની એ જ વસ્તુ. ભૂખ લાગી હશે તો દાળિયા ચણા હશે, ચાવીને ખાશો તો મીઠા લાગશે. અને ભૂખ નહીં લાગી હોય અને ખાવા ખાતર ખાશો તો ચાવ્યા વગર ખાશો તો અંદરમાં ગળામાં ડૂચો ભરાઈ જશે, ડૂચો ભરાઈ જાય છે. તો એકાગ્ર ચિંતન ધ્યાન છે. તો આપણે કોનું ચિંતન કરવાનું છે એકાગ્રતાપૂર્વક? આત્માનું અથવા પરમાત્માનું. પરમાત્મા તો આ પંચ પરમેષ્ટિ પદ વાચક છે, એનું જપપૂર્વક ધ્યાન કરો. અહીં એ વાત ચાલે છે. તો પંચ પરમેષ્ટિ પરમાત્માનું એકાગ્રતાપૂર્વક ચિંતન કરો. બસ અરિહંત પરમાત્મા પહેલાં એનું ચિંતન કરો. એ ક્રમથી આવે છે, હવે આગળ ગાતા જ આવે છે. તો અરિહંત પરમાત્માનું ચિંતન કરો. જ્યાં સુધી આત્મચિંતન કરવાની યોગ્યતા નથી આવી ત્યાં સુધી
પરમાત્મા પંચ પરમ ગુરુનું ચિંતન, એમના સ્વરૂપનું ચિંતન, એમની દશાનું ચિંતન, એમના ગુણોનું ચિંતન, આ કરવાથી આપણને એ દશા પ્રગટ કરવાની પ્રેરણા મળે છે, એ ગુણોને પ્રગટ કરવાની પ્રેરણા મળે છે. અને એકાગ્ર ચિંતન ધ્યાન છે. અને ફલમ સંવર નિર્જરો, એ ધ્યાનનું ફળ સંવર અને નિર્જરા છે. જો આસવ બંધ થાય તો એ ખોટું ધ્યાન છે. જો આસવોથી જ્ઞાન નિવર્તે નહીં તો એનું ધ્યાન આશ્રવ બંધ પૂર્વક થાય, સંવર નિજરા પૂર્વક નહીં. તો પાપ પ્રકૃતિઓનો સંવર થવો જોઈએ અને જે કંઈ અંદરમાં કર્મો લાગ્યા છે એની નિર્જરા પણ એક દેશપણે થવી જોઈએ. ભૂમિકા ગુણસ્થાન અનુસાર પણ નિર્જરા એને ચાલે છે. આ ધ્યાનનું ફળ છે. તો આમાં 3 વસ્તુ મૂકી: ધ્યાતાનું લક્ષણ, ધ્યેયનું લક્ષણ અને ધ્યાનનું ફળ. કેવો હોવો જોઈએ ધ્યાતા? ધ્યાતા ઇન્દ્રિય અને મનને રોકનાર. ધ્યેયમાં શું હોવું જોઈએ? કાં તો પરમાત્મા અને કાં તો પોતાનો શુદ્ધ આત્મા, આ ધ્યેય હોવું જોઈએ. અને ધ્યાન એકાગ્ર ચિંતન, એકાગ્રતાપૂર્વક પરમાત્માનું ચિંતન અથવા પોતાના સ્વ શુદ્ધ આત્માનું ચિંતન. બસ. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, તો અમૃત ધારા બરસે. છે ને? શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે, તો અમૃત ધારા વરસે. તો આ ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એના લક્ષણોને ઓળખી અને જો ધ્યાન કરવામાં આવે, ધ્યાન સાધવામાં આવે તો અવશ્ય એને કાર્યની સિદ્ધિ થયા વગર રહેતી નથી. ધ્યાતાના લક્ષણ હોવા જોઈએ. ગમે તે જીવ ધ્યાનનો અધિકારી નથી. ધ્યાન એ ઉત્તમ વસ્તુ છે, કરવા જેવી વસ્તુ છે, પણ અનધિકારી જીવ યથાયોગ્ય ધ્યાન કરી શકતો નથી. એવા જીવ માટે ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ છે. સ્વાધ્યાય, પરોપકારના કામ કરો, વ્રત કરો, તપ કરો, સંયમ પાળો, પરમાત્માની પંચપરમેષ્ઠી ભગવાનની ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, સત્સંગ કરો, એમના માટે એ છે. ધ્યાન એમના માટે નથી. આ શ્લોકમાં કહેલ લક્ષણવાળા ધ્યાતા, ધ્યેય, ધ્યાન અને ફળનું સંક્ષેપમાં વ્યાખ્યાન કરીને 3 ગાથા દ્વારા બીજા અંતરાધિકારમાં પ્રથમ સ્થળ સમાપ્ત થયું. અહીં હવે આગળના શ્લોકમાં રાગાદિ વિકલ્પ રૂપ ઉપાધિથી રહિત નિજ પરમાત્મ પદાર્થની ભાવનાથી ઉત્પન્ન સદાનંદ એટલે નિત્ય આનંદ જેનું એક લક્ષણ છે એવા સુખામૃતના રસસ્વાદથી તૃપ્તિરૂપ નિશ્ચય ધ્યાનનું પરંપરાએ કારણભૂત જે શુભોપયોગ લક્ષણવાળું વ્યવહાર ધ્યાન છે તેના ધ્યેયભૂત પંચ પરમેષ્ઠીઓમાંથી પ્રથમ અરિહંત પરમેષ્ઠીનું સ્વરૂપ હું કહું છું. હવે આ જે શુભોપયોગ રૂપ ત્રિગુપ્તિપૂર્વક ધ્યાન બતાવ્યું તો એ શુભોપયોગ લક્ષણવાળું ધ્યાન પણ પરંપરાએ નિશ્ચય ધ્યાનનું કારણ થાય છે. એટલે પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન. આ વ્યવહાર પંચ પરમેષ્ઠી પરમાત્માનો ધ્યાનનો એવો છે કે પરંપરાએ આત્મ ધ્યાનની અંદરમાં આપણને નિશ્ચય ધ્યાનમાં એનું કારણભૂત થાય છે. માટે અરિહંત પરમાત્માનું ધ્યાન પણ કરવા યોગ્ય છે. અરિહંત પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ. આપણે નીચે ભૂમિકામાં છીએ એટલે પદસ્થ ધ્યાનમાં, ધર્મ ધ્યાનમાં અરિહંત પરમાત્માનું સ્વરૂપ ચિંતન કરી
જો બાહ્ય અતિશયો ભગવાનના છે એ જુદી વ્યવહાર છે. બાહ્ય 34 અતિશયો છે ને બધા, તો એ અતિશયો નહીં. ભગવાનની અંદરમાં આત્મિક ગુણોની સંપદા જે પ્રગટ થઈ છે એનું ચિંતન હોવું જોઈએ. ભગવાન સમોસણમાં બેઠા છે ને બધા કેટલાય દેવો ને તિર્યંચો અને મનુષ્યો બધા બેઠા છે. ભગવાનની બહાર આમ ચાલી રહી છે. ભગવાન જાય છે તો કમળ રચાઈ રહ્યા છે. ભગવાનનો દેહ જુઓ તો સુવર્ણમય છે. આ બધી જે ચિંતના છે એ સામાન્ય બાળજીવો માટે ઠીક છે, એકાંત એનો નિષેધ નથી. પણ આગળની ભૂમિકામાં અરિહંત પરમાત્માના સ્વરૂપ ઉપર દ્રષ્ટિ જાય અને સ્વરૂપ દ્રષ્ટિથી ભગવાન ઓળખાય તો જ એ આત્મજ્ઞાનમાં નિમિત્તભૂત બને. બાહ્ય ઓળખાણથી, એમના અતિશયોના ઓળખાણથી ઓળખાય તો એ તો પરંપરાએ પણ આત્મજ્ઞાનનું કારણ થતું નથી. એને તો મતાર્થીમાં નાખ્યો. જે જીન દેહ પ્રમાણને સમવસણાદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું તો રોકી રહે નિજ બુદ્ધિ. આ મતાર્થીના લક્ષણમાં નાખ્યો છે ખરું. બાળ જીવો માટે બરોબર છે. વ્યાખ્યાન સાંભળવા જાઓ અને તમને લાડવાની પ્રભાવના કરે અને લઈને આવો એ જુદું છે, અને લાડવાની પ્રભાવના માટે વ્યાખ્યાન સાંભળવા જાઓ એ જુદું છે. ફેર ભણો પડી જાય છે આશયમાં આખો. બસ એમ અરિહંત પરમાત્માને આપણે શા માટે ધ્યાવીએ છીએ કે આપણે એમના જેવો અરહંતાકાર ઉપયોગ આપણો થાય, એ દૃષ્ટિથી આપણી અંદરમાં એમના જેવી વિતરાગતા પ્રગટ થાય, એમનામાં જે સર્વજ્ઞતા છે એવી સર્વજ્ઞતા આપણને પ્રગટ થાય, એમને જે અનંત આનંદ અને અનંત આત્માની શાંતિ પ્રગટ થઈ છે એ અનંત આનંદ અને શાંતિ આપણને પ્રગટ થાય. આ આપણું ધ્યેય છે. માટે અરિહંત પરમાત્માને ધ્યાઈએ છે. મુકેશ અંબાણીનું ધ્યાન ના કરો એમ કેમ ના કીધું? મનમોહનસિંહનું ધ્યાન ના કરો એમ કેમ ના કીધું? કોઈ મોટા ચક્રવર્તીનું ધ્યાન કરો એમ કેમ ના કીધું? અને અરિહંત પરમાત્માનું ધ્યાન કરો એમ કેમ કહ્યું? કે આપણે રાગ દ્વેષથી રહિત થવું છે અને અનંત જ્ઞાન આનંદ પ્રગટ કરવા છે. તો એ દશા જેને પ્રગટ થઈ છે એનું સ્વરૂપ ચિંતન કરવાથી એ દશા અંશે અંશે આવિર્ભાવ થતી જાય છે, પ્રગટ થતી જાય છે. તો સુખામૃતના રસાસ્વાદથી તૃપ્તિરૂપ નિશ્ચય ધ્યાનનું પરંપરાએ કારણભૂત જે શુભો ઉપયોગ લક્ષણવાળું વ્યવહાર ધ્યાન છે ત્યાંના ધ્યેયભૂત પંચ પરમેષ્ટિઓમાંથી પ્રથમ અરિહંત પરમેષ્ટિનું સ્વરૂપ હું કહું છું. આ આચાર્ય ભગવાને આ ગાથામાં ભાવના ભાવી છે. હવે પછી છે એ રૂપસ્થ ધ્યાન. જો આ અરિહંત પદ છે એ ત્રણેય પ્રકારના ધ્યાનમાં ઉપકારી છે. પદસ્થ ધ્યાનમાં પણ ઉપકારી છે, પિંડસ્થ ધ્યાનમાં પણ ઉપકારી છે અને રૂપસ્થ ધ્યાનમાં પણ ઉપકારી છે. આ ત્રણેય ધ્યાન અરિહંત પરમાત્માનો આશ્રય કરવાથી થાય છે. રૂપાધિત ધ્યાન છે એ તો અશરીરી પરમાત્મા અથવા પોતાનો અશરીરી આત્મા, એ રૂપાધિત ધ્યાન છે. તો આ પદસ્થ ધ્યાનમાં, પિંડસ્થ ધ્યાનમાં અને રૂપસ્થ ધ્યાનમાં એ ત્રણેય ધ્યાનના ધ્યેયભૂત શ્રી અરિહંત સર્વજ્ઞ પરમાત્મા છે. એનું સ્વરૂપ હવે અહીં આગળ આચાર્ય ભગવાન આગળની ગાથામાં કહે છે, 50મી ગાથામાં. અણઠ ચતુધાયિકમો દંસણ સુહાણવી યમયો સુહદેહથો અપ્પા શુદ્ધો અરિહો વિચિંતીજો. કહે છે કે 4 ઘનઘાતી કર્મો જેમને નષ્ટ કર્યા છે અને જે અનંત, જેમને અનંત દર્શન, અનંત સુખ, અનંત જ્ઞાન અને અનંત વીર્ય પ્રગટ થયા છે, જે ઉત્તમ દેહમાં બિરાજમાન છે,
સુહદેહત્થો અપ્પા, જે આત્મા ઉત્તમ દેહમાં બિરાજમાન છે અને જે શુદ્ધ એટલે 18 દોષથી રહિત છે એવા આત્મા અરહંત છે, ત્યાંનું ધ્યાન કરવા યોગ્ય છે. અરિહંત પરમાત્માનું ધ્યાન કરો. કેવા છે અરિહંત પરમાત્મા? એક તો એમનો પરમ ઔદારિક દેહ છે, ઉત્તમ દેહમાં બિરાજમાન છે. આપણે ઔદારિક છે, એમને પરમ ઔદારિક છે. કેવળ જ્ઞાન થયા પછી અંદરમાં કોઈ મલિન ધાતુઓ રહેતી નથી અને ભગવાન 18 દોષથી રહિત છે. 18 દોષમાંનો એક પણ દોષ હોય તો એ અરિહંત કહેવાતા નથી, એ પૂજ્ય નથી, એ સતદેવ નથી. 18 દોષમાંથી એક પણ દોષ હોય, એ 18 દોષનું વર્ણન નિયમસારમાં આવે છે કે ભય, રોષ, રાગ, ક્ષુધા, તૃષા, મદ, મોહ, ચિંતા, જન્મને, રતિ, રોગ, નિદ્રા, સ્વેદ, ખેદ, જરાદી દોષ 18 છે. 18 દોષો બતાવ્યા છે. જો અહીંયા આગળ સતદેવ ને અસતદેવનો આખો નિર્ણય થઈ ગયો એને કે કોઈ જે પણ આત્માએ આ 18 દોષથી રહિત થયા એ 18 દૂષણ વર્જિત તનુ મુનિજન વૃંદે ગાયા, અવિરતિ રૂપક દોષ નિરૂપણ, નિર્દૂષણ મન ભાયા, હું મલ્લીજીના સેવક કેમ અવગણી. ઇણવિધ પરખી મન વિશ્રામી, જીનવર ગુણ જે ગાવે, દીન બંધોની મહેર નજરથી, આનંદ ઘન પદ પાવે, ઓ મલ્લીજીના સેવક કેમ અવગણીએ. તો જેમણે 4 ઘનઘાતી કર્મોનો નાશ કર્યો છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, આ 4 કર્મોનો જેમને નાશ કર્યો છે અને જે સશરીરી ઉત્તમ પરમ ઔદારિક દેહમાં બિરાજમાન છે અને જે 18 દોષથી રહિત છે, એ સતદેવ અરિહંત પરમાત્મા કહેવાય છે. એમનું તમે ધ્યાન કરો. એવા જીન પરમાત્માને મૂકી અને બીજા કોઈનું ધ્યાન કરવા જેવું નથી. બસ સવારમાં કાલ સ્તવનમાં બોલ્યા હતા ને આપણે, આનંદ કે કંદ જાકો પૂજત સુરિંદ વૃંદ, આનંદ કે કંદ જાકો પૂજત સુરિંદ વૃંદ, ऐसो जीन राज छोड़ और को ना ध्याइए, ऐसो जीन राज छोड़ और को ना ध्याइए, उठत प्रभात नाम जिन जी को ध्याइए, नाभि जी के नंद के चरण चित लाइए. તો ધ્યાનમાં પણ એ અરિહંત પરમાત્માનું સ્વરૂપ આપણને લક્ષમાં રહેવું જોઈએ કે આવા સંપૂર્ણ નિર્દોષ પરમાત્મા અનંત ચતુષ્ટય સ્થિત પરમ ઔદારિક દેહમાં બિરાજમાન સશરીરીપણે એવા પરમાત્માને અરિહંત ભગવાન કહેવાય છે. એનું ધ્યાન કરો. પછી તમારે અંદરમાં બળ પ્રગટશે. ભગવાનનું તમે દર્શન કરશો ધ્યાનસ્થ મુદ્રામાં, પદ્માસન કે ખડગાસન કે કોઈ પણ આસનમાં. હવે તમારો ઉપયોગ ભગવાનના ઉપયોગ ઉપર તમારો ઉપયોગ જશે કે હું જેનું ધ્યાન કરું છું એ કોનું ધ્યાન કરે છે, એ કોના ધ્યાનમાં છે.
તો જ્યારે ભગવાનના ઉપયોગ ઉપર આપણો ઉપયોગ જશે તો ભગવાનનો ઉપયોગ તમે જ્યારે જોશો ત્યારે ક્યાં સ્થિત થયેલો છે? પોતાના સ્વરૂપમાં. ગમે ત્યારે રાતે જુઓ, દિવસે જુઓ, સવારે ઉઠીને જુઓ, બપોરે જુઓ, 24 કલાકમાં ગમે ત્યારે જુઓ, 500 વર્ષ પછી જુઓ, 1000 વર્ષ પછી જુઓ, ગમે ત્યારે જુઓ, પણ એ સશરીરી પરમાત્મા, હરિહર પરમાત્માનો ઉપયોગ એમના સ્વરૂપમાં જ સ્થિર છે. ત્યારે એમને અનંત શાંતિ, અનંત આનંદ એના કારણે છે. ઉપયોગ બહુ ભમાઈએ છીએ, બહુ વિકલ્પો કરીએ છીએ. આનું આમ થઈ જાય તો સારું, આનું આમ ના થઈ જાય તો સારું, આને આમ કેમ કર્યું, આને આમ કેમ ના કર્યું, એવા અનેક પ્રકારમાં પર પદાર્થોના ચેતન હોય કે અચેતન હોય એના વિકલ્પોમાં આપણો ઉપયોગ ભટક્યા કરે છે. એના કારણે અશાંતિ છે, આકુરતા વ્યાકુરતા છે, દુઃખ છે, આશ્રવબંધ છે, આ બધું એના કારણે ચાલે છે. જે છે એ છે. મૂકને તારે શું લપ છે? દુનિયાના પદાર્થોનો તને વહીવટ રાખવા થોડો અહીં મોકલ્યો છે. દુનિયાના પદાર્થોનો વહીવટ રાખવા તને થોડો મોકલે છે કે ચોપડો રાખીને બધાના ખાતા રાખ. મૂકને બધી માથાકૂટ. સબ કી સંભાલો, મેં મેરી છોડતા હું, તું તેરા સંભાળ. તમારે એકને જ સાચવવાનો છે, તમારા આત્માને અને એ આત્માના પરિણામને. બેને સાચવવાના જ નથી. આ 2 છોકરા હોય તો પેલી માજી તકલીફમાં મૂકી જશે. એક બેબી છે, દિયા તો સાચવે છે, પણ 2ને સોંપો તો માજી દુઃખી. એમ તમે તમારા એક આત્માને ઉપયોગને સાચવો તો આખું બધું જબ જાણ્યો નિજ રૂપ કો તો સબ જાણ્યો સબ લોક, અને નહીં જાણ્યો નિજ રૂપ કો તો સબ જાણ્યો સબ ભોગ. બસ પારકી પંચાયતમાં આપણે આપણું ચૂકી જઈએ છીએ. આટલા બધા જગતના બધાય બનાવોને ભગવાન જાણે છે, પણ કોઈ પારકી પંચાયતમાં દખલગીરી કરતા નથી, એટલે જ સુખી છે. અને આપણે દુઃખી છીએ એનું કારણ કે કંઈક પદાર્થોમાં આઘું પાછું કરવાના વિકલ્પ કરીએ છીએ, એટલે દુઃખી છીએ. અને આઘું પાછું થવાનું નથી કોઈનું, કિંચિત માત્ર. દરેક દ્રવ્યનું પરિણામ દરેક દ્રવ્યની એ સમયની યોગ્યતા પ્રમાણે થવાનું છે. એમાં તમારાથી એ પરિણામને કંઈ આઘું કરવાનું નથી, એ પાછું પણ થઈ શકવાનું નથી. તમારા પરિણામે નથી કરી શકતા તો બીજાને ક્યાં? તમારા પરિણામને તો રોકો કે ભાઈ મારે અશુભમાં નથી જવું, શુભમાં રહેવું છે, કે શુભમાં નહીં ને મારે શુદ્ધમાં રહેવું છે. તમારા પરિણામ ઉપર તમારો કાબુ નથી અને બીજાના પરિણામ ઉપર તમે દખલ કરવા જાઓ છો. જે કામ ભગવાન નથી કરી શકતા એ કામ કરવાનો પ્રયત્ન તમે કરો છો, તો માલ ના ખાઓ તો શું ખાઓ? દુઃખી તો થવાના જ છો. ભગવાન જે નથી કરી શકતા, કૃપાળુદેવે કહ્યું કે 1 તણખલાના 2 કટકા કરવા અમે શક્તિમાન. તમે કહો કે હું આખું લાકડું સાહેબ તોડી નાખું, તમે શું કહો છો? એટલે બાપુ હજી ત્યાં તને ઓળખ્યો નથી. આત્મા એક ભાવાત્મક પદાર્થ છે અને કોઈ જળ પદાર્થની કિંચિત માત્ર પણ ક્રિયા આત્મા કરી શકે નહીં, કે કોઈ પણ પર પદાર્થ ચેતન હોય કે અચેતન હોય, કિંચિત માત્ર એની ક્રિયા બીજા દ્રવ્ય દ્વારા થઈ શકે નહીં. આવું વસ્તુ સ્વરૂપનું સ્વતંત્રપણું દ્રવ્યનું જ્યારે પ્રગટ થાય ત્યારે જ આ કર્તૃત્વપણાનો અહંકાર મટે, ત્યારે જ મોહ એનો તૂટે. મોહ તૂટે ત્યારે જ એને આત્માની શાંતિ મળે, નહીં તો ના મળે. પદાર્થનો નિર્ણય યથાર્થ નહીં હોય ત્યાં સુધી અનેક ગરબડો થયા કરવાની. પરમાત્માને પરમાત્માને જાણીને ત્યાગ કરે પરભાવ, તે આત્મા પંડિત ખરો પ્રગટ લહે ભવપાર. યોગસારમાં મૂક્યું છે. પરમાત્માને જાણીને ત્યાગ કરે પરભાવ. પરમાત્માને શેના માટે જાણવાના છે? પરભાવને ત્યાગવા માટે. કેમ કે પરમાત્માએ સંપૂર્ણપણે પરભાવને ત્યાગ્યા છે. અને એટલા માટે આપણે પરમાત્માને ઓળખી અને પરભાવથી જે નુકસાન થાય છે, શુભ ભાવ હોય કે અશુભ ભાવ, એનો આપણને તત્વદ્રષ્ટિથી ખ્યાલ આવે છે. એટલે આપણે પણ ત્યાગ કેવી રીતે કરવો એની પ્રેરણા આપણને પરમાત્મા પાસેથી મળે છે. પરમાત્મા કહે છે કે એની દવા એક જ છે, બધાએ પરભાવોને ત્યાગવાની દવા એક જ છે કે તારા સ્વભાવનો આશ્રય કર, તો પરભાવો ટળશે.
બાકી બીજાના અહીં આ મૂકીને બીજાનો આશ્રય કરતો પાછો બીજા પ્રકારનો પ્રભાવ થશે, અશુભને મૂકીને શુભનો આશ્રય કરતો પાછો એ પ્રકારનો પ્રભાવ થશે. એમ બહારમાં અવલંબન બદલતો જઈશ તો પ્રભાવ મળશે નહીં, પણ બહારના અવલંબનો છોડી અને તારા સ્વરૂપના અવલંબને પ્રવર્તીશ તો તું સ્વભાવ ભાવ પ્રગટ કરી શકીશ. આલંબન સાધન જે ત્યાગે પર પરિણતિને ભાગે રે, અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદ ઘન પ્રભુ જાગે. વ્યવહાર અને નિશ્ચયનો સમન્વય કરતા આવડવો જોઈએ સાપેક્ષપણે, તો જ એ સાચી સાધનામાં આગળ વધી શકે. કાં તો વ્યવહારમાં અટકી જાય તોય ગયો, એકલા નિશ્ચયમાં અટકી જાય તોય ગયો, બંનેનો ખીચડો કરીને ઉભયાભાસમાં જાય તોય અટકી ગયો. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માથી જમતી. અહીં કહે છે 4 ઘાતી કર્મો જેમણે નષ્ટ કર્યા છે, જેમને અનંત દર્શન સુખ જ્ઞાન વીર્યમય પ્રગટ થયું છે, જે ઉત્તમ દેહમાં બિરાજમાન છે અને જે શુદ્ધ એટલે 18 દોષથી રહિત છે, એવા આત્મા અરહંત છે, તેનું ધ્યાન કરવા યોગ્ય છે. આપણા માટે આ ધ્યાન છે. એમાં બહેનો માટે ખાસ આ પંચ પરમેષ્ઠીનું ધ્યાન છે. એમના માટે આત્માનું ધ્યાન બહુ જ ગૌણપણે છે, એમના માટે મુખ્ય આ છે. કેમ કે એ પ્રકારની એમની યોગ્યતા છે. હવે ટીકામાં કહે છે અનઠ્ઠ ચતુર્ધાયી કમ્મો નિશ્ચય રત્નત્રયાત્મક શુદ્ધો ઉપયોગી ધ્યાન વડે પહેલાં ઘાતી કર્મોમાં મુખ્ય એવા મોહનીઓનો નાશ કરીને અને પછી જ્ઞાનાવરણ દર્શનાવરણ તથા અંતરાય એ 3 ઘાતી કર્મોનો એક સાથે નાશ કરીને જે 4 ઘાતી કર્મોના નષ્ટ કરનાર થયા છે. હરિહંત પરમાત્મા પહેલાં મુનિ અવસ્થામાં હતા, દિગંબર નિર્ગંથ મુનિ હતા, 6ઠા 7મા ગુણસ્થાનકમાં ઝૂલામાં ઝૂલી રહ્યા હતા. પછી શુક્લ ધ્યાનની શ્રેણીમાં ઉપયોગ સપક શ્રેણીમાં ચડ્યો. એ નિશ્ચય રત્નત્રયાત્મક શુદ્ધો ઉપયોગનું ધ્યાન, શુદ્ધો ઉપયોગના ધ્યાન દ્વારા એમને ઉપર ચડી અને પહેલાં 8માંથી 9મું 10મું ને સીધું 12મું, 12મામાં આવી અને ક્ષીણ મોહ એટલે ચારિત્ર મોહનો આખો સંપૂર્ણ પહેલાં નાશ કર્યો. યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું, મોહનીય કર્મ સંપૂર્ણ નષ્ટ થયું. બસ અને તોરાથી તરત જ એના એન્ડમાં 12મા ગુણસ્થાનકમાં બાકીના જે જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાય છે એ 3 ઘાતી કર્મોનો પણ એક સાથે નાશ થઈ જાય છે. અને એ 4 ઘાતી કર્મોનો નાશ કરી અને એમને અરિહંત પદ પ્રાપ્ત થાય છે. ઘનઘાતી કર્મ વિહીનને 34 અતિશય યુક્ત છે, કૈવલ્ય જ્ઞાનાદિક પરમ ગુણ યુક્ત શ્રી અરિહંત છે. અરિહંત પરમાત્મા આવા છે. હવે જે કોઈએ કર્યું હોય એ બધા અરિહંત પદમાં આવી જાય. તીર્થંકર કેવલી હોય, સાદા કેવલી હોય, બીજા કોઈ હોય જેને આ દશા પ્રગટ થઈ છે એ બધાય અરિહંત પરમાત્મા વંદન કરવા યોગ્ય છે, પૂજા કરવા યોગ્ય છે, અવલંબન લેવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે, આશ્રય કરવા યોગ્ય છે. જે સર્વજ્ઞ છે અને જે વિતરાગ છે. સર્વજ્ઞમાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન આવી ગયું, અને વિતરાગમાં ચારિત્ર આવી ગયું, અને વિતરાગતામાં અનંત સુખ પણ આવી ગયું. બસ આ 2 શબ્દ બહુ થઈ ગયા એમની ઓળખાણ માટે. જે સંપૂર્ણ સર્વજ્ઞ છે અને જે સંપૂર્ણ વિતરાગ છે. કેવળ જ્ઞાની સિવાય કોઈ જીવ છદ્મસ્ત સંપૂર્ણ વિતરાગ નથી કે સર્વજ્ઞ નથી. કોઈને 1 કષાયનો અભાવ છે તો એટલો વિતરાગ, કોઈને અંતરંગમાં 2 કષાયનો અભાવ છે તો એટલી વિતરાગતા વિશેષ, કોઈને અંતરંગમાં 3 કષાયનો અભાવ છે તો એના કરતાં એટલી વિતરાગતા વિશેષ, અને કોઈને અંતરંગમાં 4 કષાયોનો સંપૂર્ણ નાશ છે તો એ સંપૂર્ણ વિતરાગ.
આ એનો ક્રમ છે. એ સિદ્ધાંત તો બાંધો છે. એ બાધા ઉપર પગ મૂકીને ક્યારેય તત્વથી વિરુદ્ધ ચિંતન કરવું નહીં અને વિરુદ્ધ શ્રદ્ધા પણ કરવી નહીં. એટલે ભાવની વાત ઓર છે. એટલે સમ્યક દ્રષ્ટિ ઊંચા ભાવમાં ચડે તો તીર્થંકર નામ કર્મનો પણ બંધ પાડી દેશે. એ ભાવની વાત ઓર છે. પણ એવો નથી કે ચોથા ગુણસ્થાનક વાળો ઊંચા ભાવ કહીને કેવો જ્ઞાનમાં જતો રહે અવિરતી દશામાં. ખ્યાલ આવે? હા, એવું નથી. અવિરતી દશામાં એની ભૂમિકા અનુરૂપ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાવ કોઈ હોય તો તીર્થંકર નામ કર્મ બંધ પડે. એ છે ઉત્કૃષ્ટ. તો ભાવની વાત ઓર છે. ગુણસ્થાન તો અંદરમાં મોહનીય કર્મના અભાવના આધારે ચાલે. દર્શન મોહનીનો અભાવ થયો તો ચોથું ગુણસ્થાન, અને ચારિત્ર મોહની અંદરમાં જેટલા જેટલા કસાયનો અભાવ થયો એટલું એટલું એનું ઉપરનું ગુણસ્થાનક છે. ગમે એટલું હોય એ અવિરતી ગુણસ્થાનકની અંદરમાં એટલા ઉત્કૃષ્ટ શુદ્ધો ઉપયોગ ન થઈ શકે કે જે મુનિઓને 3 કસાયના અભાવમાં થાય. ખ્યાલ આવે? તીર્થંકરનો જીવ હોય, ગ્રસ્ત દશામાં હોય, ક્ષાયિક સંકિત હોય તો પણ નિર્વિકલ્પ શુદ્ધો ઉપયોગમાં જે 3 કસાયના અભાવમાં મુનિરાજ છે એને જે સંબંધિત ચાલે છે એ વખતે પેલા અવિરતી ગ્રસ્ત તીર્થંકરને નથી. ક્ષાયિક સંકિત છે તોય એ નથી. જેટલો અંતરંગ કસાયનો અભાવ છે એટલી નિર્જરા વિશેષ છે, એટલો આનંદ પણ વિશેષ છે, એટલો સંવર પણ વિશેષ છે, એટલું એનું ગુણસ્થાનક પણ ઊંચું છે. આ સિદ્ધાંત છે. પછી ભલે કોઈને અંતર્મુહૂર્તમાં એટલી દશા પ્રગટી જાય, જેમ કે ભરત મહારાજા 12મા રાજા હતા, મહારાજા હતા, હરીશા ભુવનમાં ઊભા છે, પણ અંતર્મુહૂર્તમાં એને બધું કાઢી નાખ્યું. દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા છાંડી રાજ સમાજને. જો છાંડી રાજ સમાજને રાખીને નહીં, છાંડી રાજ સમાજને ભરતજી કૈવલ્ય જ્ઞાની થયા. અંતર્મુહૂર્તમાં ત્યાં જ મુનિપણું, ત્યાં જ કેવળ જ્ઞાન ત્યાં પ્રકટ થઈ ગયું. પણ દશા અંદરમાં એ પ્રકારની 12માં પણ એને અનુરૂપ હોય. કોઈ એવું નથી કે નાચતા નાચતા કેવળ જ્ઞાન થઈ જાય. ખ્યાલ આવે છે? એક બધી કથાના યુગમાં ભેળસેળ છે, બહુ ભેળસેળ થઈ ગઈ છે. મુનિને જ કેવળ જ્ઞાન થાય, કોઈ શાવકને કે કોઈ ગ્રહસ્થને કે કોઈ બીજી યોનિનાને એક થઈ શકે નહીં. રત્નત્રય ધારી મુનિ શુદ્ધો ઉપયોગમાં ક્ષપક્ષાણી ચડે એનું નામ આત્મભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન રહે. એ ક્ષપક્ષાણીનો શુક્લ ધ્યાનનો પુરુષાર્થ બતાવ્યો છે એમાં. તબલા વગાડતા વગાડતા આત્મભાવના ના થાય, કેવળ જ્ઞાન. હા, તો નિશ્ચય રત્નત્રયાત્મક શુદ્ધો ઉપયોગી ધ્યાન વડે જો મુનિ વિતરાગી દરેક તીર્થંકર જો યથા જાત રૂપ ધરશે 12માં અને અભ્યંતરમાંય એ નગ્ન આત્માને ઉપયોગમાં શુદ્ધો ઉપયોગમાં પકડી રાખ્યો છે. એટલે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. બાહ્યમાં પણ નિર્ગ્રંથપણું, અભ્યંતરમાં પણ નિર્ગ્રંથપણું, એટલે 24 પ્રકારના પરિગ્રહથી રહિત નિર્ગ્રંથ હોય છે. એ શુદ્ધો ઉપયોગના અધિકારી છે સાચા. એમને વિતરાગ ચારિત્ર છે, એમને વિતરાગ સમ્યક્ત્વ છે. ક્ષાયિક સમ્યક્ત્વ હોય પણ અવિરતી સમ્યક દ્રષ્ટિ છે તો એને સરાગ સમ્યક્ત્વ છે. અને મુનિ છે એને વિતરાગ સમ્યક, કેમ કે વિતરાગ ચારિત્ર સાથે એનો અવિનાભાવી સંબંધ છે. જેમ 3 જણાને ક્ષાયિક સંકિત છે, 3 જણાને એક અવિરતી સમ્યક દ્રષ્ટિ છે એને ક્ષાયિક સંકિત છે, એક શુદ્ધ કેવડી છે એને ક્ષાયિક સંકિત છે, અને એક કેવળ જ્ઞાની પરમાત્મા છે એને ક્ષાયિક સંકિત છે. 3 પણ ચોથા ગુણસ્થાનકવાળા અવિરતી સમ્યક દ્રષ્ટિના ક્ષાયિક સંકેતને ગાઢ કહ્યું, શુદ્ધ કેવળીનાને અવગાઢ કહ્યું, અને કેવળ જ્ઞાનીને પરમ અવગાઢ કહ્યું. તો ત્યાં કેવળ જ્ઞાનની અપેક્ષા છે, એનો સપોર્ટ છે. એવી રીતે અહીં પણ ચારિત્રનો સપોર્ટ છે કે વિતરાગ ચારિત્ર સહિત સમ્યક્ત્વ છે તો વિતરાગ સમ્યક્ત્વ છે, અને સરાગતાની અંદરમાં છે તો એ સરાગ સમ્યક્ત્વ છે.
તો શુદ્ધો ઉપયોગી ધ્યાન વડે પહેલા ઘાતી કર્મોમાં મુખ્ય એવા મોહનીયનો નાશ કર્યો. પહેલું કર્મ કયું જાય છે? ચાર ઘાતી કર્મોમાંથી મોહની. શું? હા, દર્શન મોહ. ક્ષાયિક ક્ષમતિ થાય તો દર્શન મોહ ગયો, પણ ચારિત્ર મોહ તો યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય ત્યારે જ જાય, તે પહેલાં નહીં. કહે છે કે અમને કંઈ મોહ જ નથી. અરે બાપુ, એ પહેલાં ગુણસ્થાનકમાં ચૂક છે ને મોહ નથી એમ કે અમે કેમ માનીએ? અમે મને છોકરામાં જરાય મોહ નહીં, હું ગમે ત્યારે મૂકીને જતો રહું. એટલે બાપુ તું જાય છે પણ એ છોકરો હારે ને હારે જ છે. એટલે છોકરાને મૂકીને ઘરે જાય છે, પણ છોકરો કંઈ ઘરે નથી મૂકેલો, છોકરો તો તારા મગજમાં રાખેલો જ છે. તમે ઘેરથી બધા અહીંયા આવ્યા મૂકીને, પણ ચાવીના જોડા તમારા કબાટના સાથે જ રાખીને આવ્યા છો. ક્યાં મૂકીને આવ્યા? તમારું જે પર્સનલ કબાટ છે એના જોડા તમારી સાથે છે કે નહીં? યોગ્ય જગ્યાએ રાખીને આવ્યા છો, તો કેમ એને કહેવાય ત્યાગ કર્યો છે? મકાન કે હારે લઈને થોડું ફરાય છે? પણ અહીં બેઠા છો તો એ જે તમારું મકાન છે એમાં મમત્વપણું અહમપણું છે એ તો છૂટ્યું ક્યાં છે? મકાન છૂટ્યું, પણ મમત્વ અહમપણું ક્યાં છૂટ્યું? તો મુખ્ય એવા મોહનીયનો નાશ કરીને અને પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાય એ ત્રણેય ઘાતી કર્મોનો એક સાથે નાશ કરીને જે ચાર ઘાતી કર્મોનો નષ્ટ કરનાર થયા છે આવા મુનિરાજ. ચાર કર્મ ઘન ઘાતી તે વ્યવચ્છેદ જ્ઞાન ભવના બીજ તણો આત્યાંતિક નાશ જો સર્વભાવ જ્ઞાતા દ્રષ્ટા સહસુધતા કૃતકૃત્ય પ્રભુ વીર્યનંત પ્રકાશ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? દંશન સુહણાણ વીર્યમયો તે ઘાતી કર્મોના નાશથી અનંત ચતુષ્ટયને પ્રાપ્ત કરેલ હોવાથી, જો ઘાતી કર્મ નાશ થયું તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય પ્રગટ થયું. એને પ્રાપ્ત કરેલ હોવાથી સહજ શુદ્ધ અવિનાશી દર્શન, જ્ઞાન, સુખ અને વીર્યમય છે. ભગવાન એવા છે, અવિનાશી દર્શન, જ્ઞાન, સુખ અને વીર્યમય છે. નિશ્ચયથી શરીર રહિત છે તો પણ વ્યવહાર નહીંથી 7 ધાતુઓથી રહિત હજારો સૂર્ય સમાન દૈદીપ્યમાન એવા પરમ ઔદારિક શરીરવાળા હોવાથી શુભ દેહમાં બિરાજમાન છે. વાહ! નિશ્ચિતથી તો ભગવાન અશરીરી છે, તો પણ હજી વ્યવહારથી સશરીરી છે. શરીરમાં આત્મા રહ્યો છે અને એ શરીર પરમ ઔદારિક હોવાના કારણે 7 ધાતુઓથી રહિત છે. જે મલિન ધાતુઓ 7 છે, કેવળ જ્ઞાનનો અતિશય છે કે કેવળ જ્ઞાન થયા પછી 7 મલિન ધાતુ રહેતી નથી. કોઈ શરીરમાં રોગ પણ રહેતો, હજારો સૂર્યનો જે પ્રકાશ દૈદીપ્યમાનપણું છે એવું એમના શરીરનું પણ દૈદીપ્યમાનપણું હોય છે. પછી ભગવાનને કોઈ રોગ હોતો નથી. કહે છે કે ભગવાનને કંઈ પેલા તેજો લેશામાં એટલે ઝાડા થઈ ગયા, એટલે કેવળ જ્ઞાન થયા પછી ના થાય. ખ્યાલ આવે? આ બધું ભેળસેળ બહુ થઈ ગઈ છે કથાનું. કંઈ કોઈ આટલો કિંચિત માત્ર રોગ ના થાય ભગવાનને. કેવળ જ્ઞાનનો અતિશય છે. 5000 ધનુષ કાયા ઉપર જાય, કોઈ એને અડીશા ન શકે, મારી શા ન શકે. કેવળ જ્ઞાનનો અતિશય છે કે કેવળ જ્ઞાન થયા પછી એની કાયા પણ 5000 ધનુષ ઉપર હોય, નીચે આવે નહીં. પછી એ પ્રમાણે સમોસાની ગંધપુટીની રચના કરે ઇન્દ્ર અને કુબેરો, પણ ભગવાન ચાલે તો નીચે કમળની રચના કરે. સુવર્ણના કવર 25 હોય છે,
પણ ભગવાન કમળ ઉપર પગ મૂકે નહીં, પગ તો એમનો અધર જ રહે.